સુરતથી સમાચાર હુક્કાના વેચાણ પર એસઓજીના દરોડા વિવિધ દુકાનોમાંથી 738 હુક્કા 625 પાઇપ જપ્ત 16.98 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો। પોલીસે 3 સંચાલકોની અટકાયત કરી। AK-47 રાઇફલ અને રોકેટ આકારના હુક્કાઓ મળ્યા। નશાના વ્યવસાયમાં વપરાતો ડિજિટલ કાંટો મળ્યો। લિટલ ગોવાના સંચાલક પાસેથી 572 હુક્કા જપ્ત કરાયા। દેવ ટ્રેડર્સ પાસેથી 134 હુક્કા કબજે કરાયા। રોહન ટ્રેડર્સ પાસેથી 32 હુક્કા મળ્યા છે। બિલ વગરના હુક્કા મુંબઈથી લાવતા હતા। એક હુક્કાની કિંમત 650 થી 14,500 રૂપિયા સુધી હોવાની જાણકારી છે। હુક્કા વ્યવસાયના કરોડો રૂપિયાના ટર્નઓવરનો ખુલાસો થયો છે। નશાના કારોબાર ઉપર ગુજરાત સરકાર બાદ સુરત પોલીસ જે રીતે તવાઈ બોલાવી રહી છે, ખાસ કરીને નવયુવાનો છે કે જે નશાના રવાડે ચડતા હોય છે, એમડી ડ્રગ્સ હોય, હાઇબ્રિડ ગાંજો હોય, ત્યાં પછી હુક્કો પીતા હોય। સુરત પોલીસે એક અભિયાન શરૂ કર્યું છે અને નશો કરતા હોય તેવા યુવાનોને નશાથી દૂર કરવા માટેની કામગીરી શરૂ કરી છે। ત્યારે સુરતના સૈયદપુરા વિસ્તારમાં એક દુકાન છે કે જ્યાં પ્રતિબંધિત હુક્કા છે તેનું વેચાણ થઈ રહ્યું હતું। જો કે હુક્કા બાર પર તો ચાલતા હોય ત્યારે રેડ કરવામાં આવતી હોય છે, પોલીસ દ્વારા તેમને પકડવામાં આવતા હોય છે। અને જો કેમેરામેન જીગરને કહીશ કે મારી પાછળના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરશે કે જે જગ્યા છે કે જે આગળ આ તમામ ફ્લેવરો છે કે તે હુક્કામાં નાખીને પીવાતા હોય છે। એટલે કે આ તમામ પ્રતિબંધિત વસ્તુ પર પોલીસ દ્વારા ફરી એક વખત આજે દરોડા પાડવામાં આવ્યા છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આ દુકાનોમાં પરફ્યુમથી લઈ હુક્કાનો સામાન મળી રહ્યો છે અને તમામ હુક્કાઓ છે તે ગેરકાયદેસર છે, પ્રતિબંધિત હોવા છતાં પણ અહીંયા તેનું વેચાણ થતું હતું। ત્યારે કહી શકાય અધિકારી છે, આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે જે પ્રકારે છે કહી શકાય। ત્યારે એબી ચૌધરી પીઆઈ છે કે જે હુક્કા બાર ખાતે પહોંચ્યા છે અને જે પ્રકારે કહી શકાય કે અહીંયા દુકાન માલિકની પૂછપરછ કરવામાં આવી રહી છે। નશાના કારોબાર સામે અમદાવાદ પોલીસે લાલાંક કરી છે। ત્યારે કાર્યવાહી અંતર્ગત એરપોર્ટ પોલીસે 72 લાખની કિંમતનો ગોગો પેપરનો જથ્થો પકડી પાડ્યો। એરપોર્ટ પોલીસે નશા માટે વપરાતા ગોગો પેપર જથ્થા સાથે જેકી મોટવાણીની ધરપકડ કરી છે। મળતી માહિતી પ્રમાણે આરોપી પુણેથી જથ્થો મંગાવતો હતો અને હાંસોલ પાસે આવેલ સમરથનગર ગોડાઉન માલ રાખતો હતો। આરોપી જેકી અમદાવાદ અને મધ્ય ગુજરાતમાં જથ્થો સપ્લાય કરતો હોવાની માહિતી હાલ સામે આવી છે। એરપોર્ટ પોલીસ દ્વારા રોલિંગ પેપર, પરફેક્ટ રોલ, ગોગો સ્મોકિંગ કોન સહિતની 24 વસ્તુઓનો જથ્થો કબજે કર્યો છે। સમરથ હાંસોલ ખાતે સમરથનગરમાં મકાન નંબર 183 અને 385 માં એક ગોડાઉન તરીકે ત્યાં 300 કાર્ટનથી વધારે ગોગો પેપરના જથ્થા રાખવામાં આવેલ છે। તો પોલીસની ટીમ ત્યાં જઈને રેડ પાડી અને કુલ 72 લાખનું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે અને BNS 223 હેઠળ ગુનો નોંધીને આરોપી જેકી પ્રહલાદભાઈ મોટવાણીની ધરપકડ કરવામાં આવેલ છે। બેવડી ઋતુનું અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે। સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 14,685 ઓપીડી નોંધાઈ। ડેન્ગ્યુના 105 સેમ્પલ પૈકી 4 કેસ પોઝિટિવ, મલેરિયાના 452 સેમ્પલ પૈકી 2 કેસ પોઝિટિવ આવ્યા। બાળકની સૌથી વધુ 150 ઓપીડી નોંધાઈ છે। સોલા સિવિલ હોસ્પિટલમાં 44 બાળકો દાખલ છે। શરદી, ઉધરસ, તાવ, વાયરલના કેસ વધી રહ્યા છે। તારીખ 8/12/25 થી 14/12/25 ના એક વીકના સમયગાળામાં અમારી હોસ્પિટલમાં 14,685 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા તથા દાખલ દર્દીઓ 1150 દર્દી આ સમયગાળામાં નોંધાયા તથા જુદા જુદા રોગની વાત કરું તો ડેન્ગ્યુમાં લગભગ 105 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા આ સમયગાળા દરમિયાન, તેમાંથી 4 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના 452 દર્દીના લોહીના નમૂના શંકાસ્પદ લેવામાં આવ્યા, તેમાંથી 2 દર્દીના લોહીના નમૂના પોઝિટિવ હતા મેલેરિયા તરીકે તથા ચિકનગુનિયામાં 3 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા। એ જ રીતે ડાયરિયામાં 18 કેસ તથા વાયરલ હેપેટાઇટિસમાં 4 કેસ અને ટાઇફોઇડમાં 1 કેસ આ સમયગાળા દરમિયાન અમારી હોસ્પિટલમાં નોંધાયા હતા।